ભગવાન કહે છે દુર્યોધન, યુદ્ધથી કોઈ ફાયદો નથી. યુદ્ધથી કેટલા વીર પુરુષોની સદગતિ થશે, શહીદ થશે વીરો. કેટલી માતાઓ વિધવા થશે, કેટલા બાળકો અનાથ થશે. આ શાંતિમય રહેલી ભૂમિને શાંતિમાં રહેવા દે દુર્યોધન. હરીભરી ભૂમિ છે, આને લોહીવાળી ન કરીશ. ઘણું બધું સમજાવ્યું, દુર્યોધન માન્યો નહીં. ભગવાન સમજી ગયા હવે યુદ્ધ વિના ઉદ્ધાર નથી. ભગવાને કીધું ઠીક છે દુર્યોધન, તારી જેવી ઈચ્છા. શકુનીએ ઈશારો કર્યો, દુર્યોધન હવે યુદ્ધ નક્કી થવાનું છે, દ્વારિકાધીશને થોડા પ્રેમથી આદર આપ, નહીં તો આ જો ગુસ્સે ભરાયા તો તારો વંશનો નાશ થશે. દુર્યોધન કે દ્વારિકાધીશ, હું થોડો આમ બોલવામાં થોડો ભડભડિયો, પણ મારા મનમાં કંઈ પેટ નહીં. આ તો હું થોડું ક્યારેક બોલી જાઉં, પણ એક કામ કરો, મારી માતાએ 56 ભોગ બનાવ્યા છે તમારા માટે, તમે ભોજન પ્રસાદ લઈ જાઓ, ભોજન પ્રસાદ લઈને જજો. દ્વારિકાધીશ કે ભોજન ત્યારે થાય, એક તો ભૂખ લાગી હોય ત્યારે, બીજો જમાડવાવાળાનો પ્રેમ હોય ત્યારે, એનો ભાવ હોય તો ભૂખ જમાય. પણ મને બહુ ભૂખ લાગી નથી, અને મનમાં બોલ્યા કે હું સમજું છું કે તારો કોઈ ભાવ નથી, તારા મનમાં કપટ છે. તો દુર્યોધન કહે છે પ્રભુ આપ શાંતિદૂત બનીને આવ્યા છો, ભોજન પ્રસાદનો સમય થયો, જો લઈ લો. કહ્યું કે આજે મને ભોજનનું નિમંત્રણ તો બીજે મળેલું છે, આમંત્રણ કઈ જગ્યાએ? તો કે મને વિદુર કાકાએ ભોજનનું આમંત્રણ આપ્યું છે. દુર્યોધન કે વિદુર, તમને ખબર નથી દ્વારિકાધીશ, અત્યારે તો વિદુરજીને પોતાના ફાફા છે, અત્યારે મંત્રી નથી, એક ઝૂંપડીમાં રહે છે, અને તમારી ભોજનની વ્યવસ્થા એ શું કરશે? દ્વારિકાધીશ કહે છે એ જે વ્યવસ્થા કરે મને ખબર નથી, પણ મને તો પહેલેથી આમંત્રણ આપ્યું છે વિદુર કાકાએ, એટલે હું તો વિદુર કાકાને ત્યાં ભોજન લઈશ. વિદુરજી સભામાં જ બેઠા હતા. હું વિદુરજી ભાગ્યા, અરે આ કનૈયાનું કોઈ નક્કી નહીં, મેં ક્યાં આમંત્રણ આપ્યું, અને આણે તો એમ કીધું મારે ઘરે તો કંઈ વ્યવસ્થા નથી, લાવ કંઈક ભાજી લઈને જાઓ. વિદુરજી દોડ્યા, બજારમાં ગયા. આ બાજુ સુલભાજી ઘરે કંઈક કામ કરતા હતા, અને બહારથી દરવાજો ખખડાવ્યો. કાકાજી, કાકાશ્રી. સુલભાજી તો ભગવાનના જ વિચાર કરતા હતા, હું કપડાં ધોતા ધોતા, કારણ કે વિદુરજી ગયેલા ને કે એમને ભગવાન મળશે કે નહીં, કદાચ આ તો આમંત્રણ આપીને આવી પણ જાય, બધા એવા બધા વિચાર કરતા હતા. અને અવાજ સાંભળ્યો, અરે રે આ તો મારા દ્વારિકાધીશનો અવાજ છે. જે બ્રશથી કપડાં ધોતા હતા બ્રશ હાથમાં લઈને આવી ગયા. હું સાબુવાળા હાથ. અરે દરવાજો ખોલ્યો, પ્રભુ દ્વારિકાધીશ પધારો પધારો. ભગવાન માટે બાજોટ લઈ આવ્યા, બાજોટ પાથર્યો, અને એની ઉપર પાછો પાટલો પાથર્યો. અને ભક્તિની એક પરાકાષ્ઠા છે. હું જ્યારે ભગવાનમાં મન લાગે ને તમે હૃદયથી ભક્તિ કરો ને, ત્યારે મન ભગવાનમાં એવું લાગી જાય. અને નરસિંહ મહેતા એક ભક્તિ માટે ગાયું છે ને, એક ગોપી ગાય છે, એક કોઈ ભક્ત ગાય છે, કાનાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ. કાનાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ. કાનાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ. તો ગાંડી ગઈ કાનના કુંડળ નાકે પેલા નથડી ખુલી ગઈ. કાનના કુંડળ નાકે પેલા નથડી ખુલી ગઈ. કાનના કુંડળ નાકે પેલા નથડી ખુલી ગઈ. પગના ગાજર હાથમાં પહેરા,
નાગના ઝાંઝર હાથમાં પહેર્યા, ઝાંઝર ભૂલી ગઈ બાલાને નોતરું દીધું રે. હું તો ગાડી ગેલી થઈ બાલાને નોતરું દીધું રે. હું તો ગાડી ગેલી થઈ. જેમ ગોપી ભાન ભૂલીને એમ અહીં સુલભાજી પણ ભાન ભૂલ્યા. હું બાજોટ ઊંધો પાથર્યો, ઢાળ્યો, એની ઉપર પાછો પાટલો પથરાયો. ભગવાનને થયું હા કંઈક બેસે એવું તો ઠેકાણું પડ્યું, નહીં તો ઊંધા બાજોટ ઉપર બેસત કેવી રીતના. સમજી ગયા કાકી ભાન ભૂલ્યા છે. પાછા બેઠા પલાટી વાળી અને કે કાકીજી મને બહુ ભૂખ લાગી છે. બ્રહ્માંડનો નાથ બધાને જમાડનારો આજે પ્રેમથી કહે છે મને બહુ ભૂખ લાગી છે. સુલભાજી બહુ રાજી થયા. શું ખવડાવું, શું લાવું? જોયું તો એક છાબડી પડી હતી, એમાં થોડા કેળા પડ્યા હતા. અરે કનૈયા કેળા પધરાવું ધરાવું? તો ભગવાને કીધું ઠીક છે કાકીજી લાવો. સુલભાજી આગળ આસન પાથરીને બેઠા. છાલ પાછા ખોલીને કનૈયાને ખવડાવે છે, પણ પાછા કેળું તો નીચે પડ્યું ને ભગવાનને છાલ આપે છે. અને દ્વારિકાધીશ છે ને લગભગ 13-14 કેળાની છાલ ખાઈ ગયા. એમને પેલું થાય નહીં અપચો. હા ભગવાન છે, હે ડાયરિયા કેવું કંઈક થાય નહીં, કારણ ભગવાન છે. ત્યાં વિદુરજી આવ્યા. અરે દેવી લે, હું ભાજી લાવ્યો છું. આજે મારા પ્રભુએ મારી બધા વચ્ચે કેટલી માન રાખ્યું, મારી આબરૂ કેટલી વધારી. જોયું તો ઠાકોરજી ત્યાં ભગવાન દ્વારિકાધીશ બેઠા હતા. અરે તમારી સામે છે. અરે પ્રભુ આપ કહ્યું કાકાજી હું તો પાછળના રસ્તે મને દૂતો લઈ આવ્યા, ત્યાંથી આવ્યો. સુલભાજી કહે જ લે દેવી આની ભાજી બનાવ અને આપણે ભગવાનને આરોગાવીએ. ભગવાન ભાવનો ભૂખ્યો છે હું, ભાવ કા ભૂખા હું મેં, ભાવ હી મેરા સાર હૈ. ભગવાન ભાવથી જ રીઝે છે, ભાવથી જ અર્પણ કરેલું ભગવાન સ્વીકારે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. જે પણ અર્પણ કરો, જેવો ભાવ હશે એ પ્રમાણે ભગવાન એને ગ્રહણ કરે છે. સુલભાજીએ ભાજી ખવડાવી, કેળાની છાલ ખવડાવી. વિદુરજી કહે છે દેવી તને શરમ ના આવી તે ભગવાનને છાલ ખવડાવી? સુલભાજી કહે છે ઓહો મને તો ખબર નહીં. ભગવાન દ્વારિકાધીશ પણ આશ્ચર્ય પામ્યા. અરે કાકા મને તો ખબર જ નથી કે આ કેળું હતું કે કેળાની છાલ હતી. મને તો મારા કાકીએ જે પ્રેમથી ખવડાવ્યું મેં ખાઈ લીધું. જ્યાં ભક્તનો પ્રેમ હોય ત્યાં ભગવાન દ્રવ્ય નથી જોતા, વસ્તુ નથી જોતા, ભક્તનો પ્રેમ કેટલો.